લાલાભાઈ છે તો લાલાભાઈ ની થોડી માહિતી લઈ રહી કે લાલાભાઈ વિશ્વાસ 77 વેરાયટી તમે વાવી તો તમને કેવી લાગી? વિશ્વાસ 77 એરંડો બહુ સરસ આવે છે, ખેડૂત માટે બહુ સારો આવે છે, પિયત પણ ઓછું જોવે છે, હુકારો મારતો નથી, મમરી પણ આવતી નથી, વજનમાં સારો રહેશે. વિશ્વાસ 33 પણ એરંડો સારો આવે છે, બરાબર. ખેડૂત માટે બહુ લાભ છે, ખેડૂતને કોઈ નુકસાન નથી. પિયત પાણી ઓછું મળે તો પણ બી એરંડો સારો ઉતરે છે, 6 થી 7 ફેરા ઉતાર આલે છે અને ખેડૂતને બી લાભ સારો મળે છે. કોઈ જગ્યાએ હુકારો આવે? કોઈ જગ્યાએ હુકારો આવતો નથી. હું લગભગ મિનિમમ 3 થી 4 વર્ષથી હું આવું છું, પણ મને સારામાં સારું છે મારા માટે. બાજરી પણ વિશ્વાસ 44 સારામાં સારી આવે છે અને જે કંબોઈ વાળા એગ્રો સેન્ટર વાળા જે ઓનલાઈન થી હું મંગાવું છું એમના પાસેથી એ રે પણ બિયારણ બહુ સારામાં સારું આપે છે. બરાબર. તો આ તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો? 100% આજુબાજુ વાળા ખેડૂતોને હું પણ બિયારણ અહીંથી લઈને કંબોઈથી લઈને હું આપું છું ને બાજુ વાળા મારા કાકા કુટુંબ કબીલોને આજુબાજુ વાળા બાબા વાળાને પણ હું બિયારણ આપું છું. એમના પાસેથી લઈને એ બી વાવી છે પણ એરંડા બી બહુ પણ સારા પણ એમના પાસે સારી રહે છે. બરાબર. તો હવે તમે કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો તમારો મોબાઈલ નંબર આપો. મારો મોબાઈલ નંબર 99 132 30 4 23. બરાબર. ઓકે. તો વિડીયોમાં બતાવો. નમસ્કાર. કાકા આપણું નામ? ગિરીશભાઈ ધનરાજભાઈ ચૌધરી. બરાબર. ગામ? બિંડોલ. બરાબર. તાલુકો? સિદ્ધપુર. બરાબર. જિલ્લો? પાટણ. બરાબર. આ તમે કઈ વેરાયટી વાવેલી છે? વિશ્વાસ 77. બરાબર. વિશ્વાસ 77 વેરાયટી તમને કેવી લાગી? સારી લાગી. બરાબર. કોઈ જગ્યાએ હુકારો આવે છે? ના, હુકારો નહીં આવતો. કોઈ જગ્યાએ ફૂલ્યો? ના, નહીં આવતો. બરાબર. માળામાં? મારો સારો. સારો છે એમ. કેટલા વખત વેણ્યા? અમે વેણ્યા 6 થી 7 ફેરા વેણાય છે. 6 થી 7 ફેરા. એક વેણી થઈ ચૂકી. હા. બરાબર. હવે તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો હોવા. તો તમારો મોબાઈલ નંબર? 91 47 બરાબર. તમે આ બિયારણ ક્યાંથી ખરીદ્યું હતું? મેં કંબોઈથી મંગાવ્યું હતું ઓનલાઈનમાં. બરાબર. હવે આપણી ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોઈ. તો ખેડૂતના ફોર્મમાં આવેલા છીએ તો વિશ્વાસ 77ની વાવણી કરી છે તો તમે જોઈ શકો છો. જો ફૂટ વધારે છે, કોઈ જગ્યાએ હુકારો નથી, ફૂલ્યો નથી. બરાબર. તો તમે વિડીયોમાં બતાવો. બિયારણ સારું આવે છે તમારું. વિહત એગ્રો વાળા સારું બિયારણ આપી રહ્યા છે. બસ હવે પછી આવે એટલે આપણે લાલાભાઈની થોડી એગ્રીમેન્ટ કરી નાખીએ. લાલાભાઈની થોડી માહિતી લાવે. ઇન્દ્રાજ એમની એમ આપે છે. લાલાભાઈની થોડી માહિતી લાવે આવી જાય એમને. હવે આપણી સાથે લાલાભાઈ છે તો લાલાભાઈ